फटो हम वीडियो बनाओ ओम लाओ कैमरो भाई यहाँ पे क्या हो रहा भाई? જો આ વિડિયો મેં જ વાયરલ કરવાનું કીધું છે આ ના મારો છોકરો છે ને હું એનો બાપ છું આ મારો છોકરો છે અને હું તમને બધાને કહેવા માંગુ છું કે તમારો છોકરો ગમે તે ખોટું કરીને આવે ને તો એને છે ને ફૂલનો હાર નહીં પણ આવો ખાડાનો હાર પહેરાવો એટલે બીજી વાર ગુનો કરતા વિચાર કરે અને હું તમને એટલું જ કહેવા માંગુ છું કે જેના બાપ ફેલ હોય ને એના દીકરા ફેલ જ હોય અને અમે એને સજા આલે છે નમસ્કાર દોસ્તો, આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજનો વિડીયો આપણે જઈને આવી ગયા સભ્ય માટે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો, અગાઉ આપણે એસબી હિન્દુસ્તાની દ્વારા એક વિડીયો આવ્યો હતો જેના 5 થી 7 ભાગ આવ્યા હતા। તો એ વિડીયોમાં આપણે કંઈક તો શીખવા એવું મળે છે જે એસબી હિન્દુસ્તાની ટીમ આપણને શીખવાડવા માગે છે। એ વિડીયોનું ટાઇટલ હતું ફેર દીકરાની સેજેહત। આગળ તમે વિડીયો પણ જોયો। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે કંઈક તો એવું જાણવા જેવું મળે છે કે જેના દ્વારા એ વિડીયો દ્વારા આપણે કંઈક તો એવું જાણવા મળે છે કે એ આપણા જીવનમાં શીખવાનું છે। તો દોસ્તો, એ વિડીયોમાં આપણે બતાવવામાં આવે છે કે ફેર દીકરા હોય છે જેમને તેમની સેજેહત બતાવી દીધી હોય છે, જે એક બાળકને જઈને કંઈક એવું કામ કરે છે જેના લીધે એવું કામ કરવું બહુ ગુનાપાત્ર છે। તો દોસ્તો, એ તો આપણને ખાલી સમજાવવા માટે હતું, પણ એનાથી આપણને શીખવા મળે છે કે આવું કાર્ય કદી ના કરવું જેના લીધે બીજાને તકલીફ થાય અને આપણું નામ ખરાબ થાય। તો દોસ્તો, એસબી હિન્દુસ્તાનીના દરેક વિડીયોમાં આપણને કંઈક ના કંઈક શીખવા જેવું મળે છે। તો એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા દરેક વિડીયોની માહિતી આપણે કંઈક ના કંઈક જીવનમાં ઉતારવા જેવી અને શીખવા જેવી આવે છે। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો। તો દોસ્તો, એસબી હિન્દુસ્તાનીના દરેક વિડીયોમાંથી કંઈક ના કંઈક શીખવા જેવું મળે છે। જો તમને પણ એવું લાગતું હોય કે એસબી હિન્દુસ્તાની ટીમ વિડીયોમાંથી કંઈક શીખવા જેવું મળે છે તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો। હવે આપણે મળીશું નવા વિડીયો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી આવજો।